નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. હોળીના તહેવારની ભીડને પહોંચવા રેલવે વિભાગ સજ્જ. મુસાફરોની સુવિધા માટે 2 દિવસ દોડશે 20 ટ્રેન. 5 ટ્રેનના તમામ ડબ્બા હશે જનરલ. ગેરકાયદેસર ડ્રેનેજ સમસ્યા ઉકેલવા એસએમસીનો રાહતકારી નિર્ણય. ₹500 ભરી ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાયદેસર કરી શકાશે. 31 ડિસેમ્બર 2024 સુધી કરી શકાશે અરજી. દીકરીઓને કેન્સર મુક્ત રાખવા રસીકરણ અભિયાન. 14 વર્ષની કિશોરીઓને આપવામાં આવશે રસી. ગર્ભાશયના કેન્સર વિરોધી HPV રસી વિના મૂલ્યે. સુરતના 57 કેન્દ્રો પર મફત રસીકરણ. સુરતમાં હોળી માટે ગોબર સ્ટિકની વધતી માંગ. લાકડાની ગાંઠ સામે વૈદિક હોળીનું ચલણ વધ્યું. માત્ર ₹25 પ્રતિ કિલો દરે ગોબર સ્ટિકનું વેચાણ. ધૂળેટી પૂર્વે રંગો અને ગુલાલની ખરીદીમાં ભારે ભીડ. મકાઈના લોટમાંથી બનાવાય છે કેમિકલ મુક્ત ગુલાલ. સુરક્ષિત અને સસ્તા સ્વદેશી રંગોથી ઉજવાશે ધૂળેટી. હવે સમાચાર વિસ્તારથી. તો હોળીના પાવન પર્વ નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોનો ઘસારો વધી રહ્યો છે. એને જોતા પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ડબલ હોલ્ડિંગ એરિયા ઉભો કરી દેવામાં આવ્યો છે. આ સાથે 2 દિવસમાં 20 ટ્રેન દોડાવવામાં આવશે તથા જેમાં 6 થી વધુ અને સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન દોડાવવામાં આવશે. આ સાથે 5 ટ્રેનમાં ડબ્બાઓ પણ જનરલ કરી દેવામાં આવ્યા છે, જેથી મુસાફરોને પોતાના માદરે વતન મોકલી શકાય. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર અગાઉ દિવાળી અને છઠ પૂજા દરમિયાન પણ રેલવે દ્વારા લાખો મુસાફરોને સફળતાપૂર્વક તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ વખતે હોળીના તહેવારમાં પણ એવી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ને હાઈ લેવલ પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. અહીં નવા શેડ, પૂરતી લાઇટો અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર ઠંડા પીવાના પાણી માટે વોટર કુલર્સ મૂકવામાં આવ્યા છે. મુસાફરોને બેસવા માટેના કાયમી હોલ્ડિંગ એરિયાની ક્ષમતા બમણી કરવામાં આવી છે. આ ઉપરાંત એક વિશાળ કામચલાઉ ટેન્ટ એરિયા પણ તૈયાર કરાયો છે, જ્યાં મુસાફરો આરામ કરી શકે. પ્લેટફોર્મ પર નવા કાયમી અને કામચલાઉ શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રવિવારે ઉધના સ્ટેશન પર ભીડ વધે તો તે માટે એક વધારાની અનરિઝર્વ્ડ ટ્રેનનો રેક ખાલી ટ્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો. સુરત, ઉધના અને મુંબઈથી ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર, કટિહાર, બરૌની, દાનાપુર, જયનગર, ગોરખપુર માટે વધુ ટ્રેનો ફાળવવામાં આવી અને રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે પણ વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ. ઉપરાંત મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને 6 થી વધુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો દોડશે અને 5 ટ્રેનોમાં વધારાના જનરલ ડબ્બા જોડવામાં આવ્યા છે. ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે એ માટે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. RPF, GRP અને સિટી પોલીસના જવાનો ખડે પગે રહેશે. ટિકિટ ચેકિંગ અને અન્ય સુવિધાઓ માટે વધારાના કોમર્શિયલ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. દર 8 કલાકે એક ઉચ્ચ અધિकारी स्टेशन पर हाजिर रहीने व्यवस्थाओं मॉनिटरिंग करशे. उधना में और सूरत में लाखों लोग हैं जो पूर्वी भारत और उत्तरी भारत से यहाँ आकर के काम करते हैं और जब उत्सव होते हैं, त्योहार होता है, होली का त्योहार, छठ और दिवाली का त्योहार, तो उसके लिए हम लोग कोशिश करते हैं कि पूरी तरीके से हम लोग नई ट्रेनें चला सकें, स्पेशल ट्रेनें चला सकें और लोगों को सकुशल घर भेज पाएं. जैसा कि आप देख सकते हैं, ये अंत्योदय एक्सप्रेस है 8:30 बजे की. ये अभी जाने वाली है. इसमें बहुत सारे लोग बैठ करके जाएंगे सुचारू ढंग से. उससे पहले भी हमने 3 ट्रेनें ऑलरेडी चला दी हैं. हम लोग यहाँ रात भर से यहीं पर हैं और इसी व्यवस्था में हैं. तो करीब 3:25 पे एक ट्रेन गई जयनगर के लिए, जिसमें 4000 के लोग के करीब लोग बैठ के गए. और फिर 5:45 पे हसनपुर माने समस्तीपुर के पास जाने वाली एक ट्रेन गई है, जिसमें 4000 लोग बैठ के गए.
સૌથી મહત્વની બાબત એ છે કે મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે રેલવે દ્વારા વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે પ્રશાસનનો વિશ્વાસ છે કે તમામ મુસાફરો સુરક્ષિત રીતે અને સમયસર તેમના પરિવાર સાથે હોળીની ઉજવણી કરવા પહોંચી શકશે. રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે. સુરત શહેરના રહેણાંક વિસ્તારોમાં ઘણા સમયથી ચાલી આવતી ગેરકાયદે ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેન કનેક્શનની સમસ્યા ઉકેલ માટે સુરત મહાનગરપાલિકાએ એક રાહતકારી નિર્ણય લીધો છે. પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ હવે મિલકતદારો ₹500માં પોતાના ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનને કાયદેસર કરાવી શકશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વર્ષોથી વણ ઉકેલ્યા રહેલા ગેરકાયદે ડ્રેનેજ જોડાણોના પ્રશ્નને ઉકેલવા માટે તંત્રએ કડક દંડના બદલે રાહતનો માર્ગ અપનાવ્યો છે. અત્યાર સુધી ગેરકાયદે જોડાણ પકડાય ત્યારે જે મસમોટો દંડ વસૂલવામાં આવતો હતો તેના બદલે હવે નાગરિકો વ્યક્તિગત ડ્રેનેજ કનેક્શન દીઠ ફક્ત ₹500નો ચાર્જ ભરીને પોતાનું જોડાણ કાયદેસર કરાવી શકશે. સુરત મહાનગરપાલિકામાં આવતી ઘણી રહેણાંક મિલકતો જે વ્યક્તિગત મકાન હોય કે સોસાયટી તેમાં ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેનના જોડાણો નિયમ વિરુદ્ધ લેવાયેલા હોવાનું અવારનવાર સામે આવતું હતું. આવા ગેરકાયદે કનેક્શનને કારણે પાલિકાના નેટવર્ક પર વધારાનું ભારણ આવતું હતું અને ઘણીવાર ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાની સમસ્યાઓ પણ સર્જાતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાયી સમિતિએ એક વધારાનું કામ મંજૂર કર્યું છે, જે અંતર્ગત કોઈપણ રહેણાંક મિલકતદાર ₹500નો ચાર્જ ભરીને પોતાનું ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાયદેસર કરાવી શકશે. અગાઉ આ પ્રક્રિયા જટિલ અને ખર્ચાળ હતી, પરંતુ હવે મિલકતદારોને પ્રોત્સાહિત કરવા માટે આ રાહત આપવામાં આવી છે. પાલિકા દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે ચોક્કસ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. જે મિલકતદારોની મિલકત 31 ડિસેમ્બર 2025 સુધીમાં આકારણી દફતરે નોંધાયેલી હશે તેઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે. મિલકતદારોએ 31 ડિસેમ્બર 2026 સુધીમાં આ માટે અરજી કરવાની રહેશે. આ નિર્ણયથી પાલિકા પાસે વાસ્તવિક કનેક્શનનો સાચા ડેટા ઉપલબ્ધ થશે, જેના આધારે ભવિષ્યમાં ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેન નેટવર્કનું વધુ સારું આયોજન કરી શકાશે. સાથે જ મિલકતદારોને દંડનીય કાર્યવાહીમાંથી મુક્તિ મળશે અને તેઓ કાયદેસર રીતે સેવાઓનો લાભ લઈ શકશે. સામાન્ય રીતે ગેરકાયદે જોડાણ માટે નિયમ મુજબ 3 ગણો ચાર્જ વસૂલવાની જોગવાઈ છે, પરંતુ આ ખાસ યોજના હેઠળ નાગરિકોએ કોઈ વધારાનો દંડ કે 3 ગણો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ યોજનાનો લાભ 31 ડિસેમ્બર 2025 સુધીમાં લેવામાં આવેલા તમામ ગેરકાયદેસર જોડાણોને મળશે. સુરતના મેયર દ્વારા શહેરના તમામ નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે લોકો દંડના ડર વગર સ્વેચ્છાએ આગળ આવે અને શહેરની ડ્રેનેજ લાઇન સિસ્ટમ વધુ સુવ્યવસ્થિત બને. નમસ્તે. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતી તમામ મિલકતોના જે લોકોના ડ્રેનેજના જોડાણ ગેરકાયદેસર છે તે લોકો માટે કાયદેસર કરવા માટે આજે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જે લોકોના સ્ટ્રોમ ડ્રેનેજ અને ડ્રેનેજના જોડાણ ગેરકાયદેસર છે તે માત્ર ₹500 ભરી અને કાયદેસર કરી શકશે. હું તમામ સુરતવાસીઓનું જે લોકોના ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ છે તેને કાયદેસર કરવા એક વિનંતી કરું છું. આ નિર્ણયથી ખાસ કરીને મધ્યમ અને શ્રમજીવી વર્ગના લોકોને મોટી રાહત મળશે. સ્થાયી સમિતિના આ નિર્ણય બાદ હવે આગામી દિવસોમાં ઝોન કચેરીઓ ખાતે આ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે મિલકત ધારકોના ડ્રેનેજ કનેક્શન મનપાના રેકોર્ડ પર નથી તેઓ આ યોજનાનો લાભ લઈને કાયદેસરતા મેળવી શકશે, જેથી ભવિષ્યમાં આવતી કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકાય. ભારતમાં મહિલાઓમાં જોવા મળતા વિવિધ કેન્સરોમાં ગર્ભાશયના મુખ કેન્સર બીજા ક્રમનું સૌથી ઘાતક કેન્સર છે. આ જીવલેણ બીમારી મુખ્યત્વે હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા ફેલાય છે. આ ગંભીર બીમારીને જડમૂળથી ઉખેડવા માટે ભારત સરકાર દ્વારા એક મક્કમ પગલું ભરવામાં આવ્યું છે. હીરાનગરી સુરતમાં પણ આ અભિયાનને વેગ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના ડી બ્લોક સ્થિત લેક્ચર હોલ ખાતે સવારે 11:30 વાગ્યે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર, દંડક શાસક પક્ષના નેતા, હોસ્પિટલ કમિટીના ચેરમેન અને માજી મેયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલના ડીન સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ ઓફિસર વર્ગ 1 અને RCHO અને વેક્સિનેશન બ્રાન્ચના નાયબ આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હાજર રહી દીકરીઓના સ્વાસ્થ્ય માટેના આ મહાયજ્ઞમાં સહભાગી થયા હતા. આ રસીકરણ અભિયાન અંતર્ગત ચોક્કસ વયજૂથની કિશોરીઓને આવરી લેવામાં આવી છે. જે કિશોરીઓએ પોતાનો 14મો જન્મદિવસ ઉજવ્યો હોય અને રસીકરણના પ્રારંભના 90 દિવસની અંદર 15 વર્ષ પૂર્ણ કરતી હોય તેવી કિશોરીઓ આ માટે પાત્ર ગણાશે. સરળ શબ્દોમાં કહીએ તો જે કિશોરીઓનો જન્મ 1 જાન્યુઆરી 2011 થી 29 ફેબ્રુઆરી 2012ની વચ્ચે થયો હોય તેવો 1 વર્ષનો કોહોર્ટ આ રસી મેળવી શકશે. આગામી 3 મહિના સુધી આ વિશેષ ઝુંબેશ ચલાવીને શહેરની તમામ પાત્રતા ધરાવતી કિશોરીઓનું રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવશે. સર્વાઇકલ કેન્સર આ ખૂબ ચિંતાનો વિષય છે, ત્યારે કિશોરીઓનું, મહિલાઓનું ગુણવત્તાસભર શ્રેષ્ઠ આરોગ્ય બને આ માટેની ચિંતા આદરણીય વિશ્વ જનનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. જેના ભાગરૂપે આજે રાજસ્થાનના અજમેર ખાતેથી રાજ્યવ્યાપી સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો શુભારંભ કરવામાં આવ્યો છે. HPV આ વેક્સિનનું આજે સમગ્ર રાજ્યમાં જ્યારે શુભારંભ થયો છે ત્યારે તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ આ વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાલિકાઓને એટલે કે જે કિશોરીઓની ઉંમર 14 વર્ષ પૂર્ણ થઈ છે અને 15મા વર્ષમાં પ્રવેશ થયો છે આ દીકરીઓનું વેક્સિનેશન થશે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત 57 શહેરી આરોગ્ય કેન્દ્રો અને શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોને કોલ્ડ ચેઇન પોઈન્ટ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પરથી રવિવાર અને જાહેર રજાઓ સિવાયના દિવસોમાં HPV રસી વિનામૂલ્યે આપવામાં આવશે. મેયર દક્ષિશ માવાણીએ શહેરના તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની દીકરીઓના ઉજ્જવળ અને સ્વાસ્થ્યપ્રદ ભવિષ્ય માટે આ અભિયાનમાં સહકાર આપે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રસીકરણ કરાવી આ કાર્યક્રમને સફળ બનાવે. સુરતમાં હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પરંપરાગત લાકડાની જગ્યાએ હવે વૈદિક હોળી તરફ લોકો વળી રહ્યા છે. ગાયના છાણમાંથી બનાવવામાં આવતી ગોબર સ્ટીકની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. એડવાન્સ ઓર્ડર મળતા ગૌશાળાઓએ ઉત્પાદન પણ તેજ કરી દીધું છે. સુરતમાં હોળી પર્વની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ગાયના છાણમાંથી તૈયાર થતી ગોબર સ્ટીકની માંગમાં આ વર્ષે ભારે વધારો જોવા મળી રહ્યો છે. લાકડાની ગાંઠની સરખામણીએ સસ્તી અને પર્યાવરણ મૈત્રી ગોબર સ્ટીક તરફ લોકો વધુ આકર્ષાઈ રહ્યા છે. લાકડાની ગાંઠના ભાવની સરખામણીએ ગોબર સ્ટીકનો ભાવ ઓછો છે. માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાતી ગોબર સ્ટીક હોળી પ્રગટાવવા માટે ઉત્તમ વિકલ્પ બની રહી છે. લાકડાના વધતા ભાવ અને વૃક્ષોના નિકંદનને અટકાવવા માટે પણ લોકો હવે વૈદિક હોળીનું ચલણ અપનાવી રહ્યા છે. સુરતના પાંજરાપોળ સ્થિત ગૌશાળામાં દર વર્ષે હોળી અગાઉ ગોબર સ્ટીકનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. એક જ પાંજરાપોળમાંથી અંદાજે 50 થી 60 મેટ્રિક ટન ગોબર સ્ટીક તૈયાર થાય છે, જ્યારે સમગ્ર શહેરમાં દર વર્ષે આશરે 1000 મેટ્રિક ટન જેટલું વેચાણ થતું હોવાનું જાણવા મળે છે. આમાંથી થતી આવક ગૌશાળામાં ગાયોના નિભાવ અને સેવા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે. ગોબર સ્ટીકથી પ્રગટાવવામાં આવતી વૈદિક હોળી પર્યાવરણને અનુકૂળ હોવા સાથે વાતાવરણને પ્રદૂષિત થતું પણ અટકાવે છે. હાલ જે રીતે હોળી અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યું છે, જે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હોલિકા દહન કરવામાં આવે છે. જ્યારે હોલિકા દહન કરવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જે વર્ષોથી અહીંયા આપણે ગોરધો રોડ પાંજરાપોળ પાસે છે, જે હોલિકા બનાવવામાં આવી છે, હોલિકાને ગોબરના છાણામાંથી બનાવેલા આ સ્ટીક છે. સ્ટીકને જે ગોબરના છાણામાંથી બનાવવામાં આવ્યું છે. જ્યારે ગોબરના છાણામાંથી આ સ્ટીક બનાવવા માટે અને જ્યારે હોલિકા બનાવવામાં આવ્યું છે, જ્યારે લોકો અહીંયા હવે જે લાકડાનો ઉપયોગ કરતા હતા, હવે ગોબરના સ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પર્યાવરણને બી બચત થાય છે, જે લાકડાનો ઉપયોગ થતો હોય તે લાકડાનો બી બચત થાય છે. જ્યારે પર્યાવરણની વાત જ્યારે લોકો અહીંયા ગોબરના સ્ટીક લેવા માટે આવ્યા છે, આપણા ઘણા લોકો અહીંયા આપણા સાથે છે, ક્યાંથી આવ્યા છે અને શું લેવા માટે આવ્યા છે? અમે ઉધના દરવાજા એપોલો હોસ્પિટલની પછાડી ખડોદરા કોલોનીથી આવ્યા છે અને સુરત પાંજરાપોળ કેટલા વર્ષોથી સારી એવી
સારી એવી સંસ્થા ચાલે છે અને પર્યાવરણને બચાવવા માટે લાકડાનો ઉપયોગ હવે બંધ કરીને અમે આ સ્ટીકની પછાડી આવ્યા છે, જેના કારણે પર્યાવરણ શુદ્ધ અને સારું બને છે. લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને ખેતીવાડીઓને કે લાકડાનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ આ શહેરીજનો છે. આપણે ધર્મેશભાઈ ગામી છે જે એક સામાજિક આગેવાન છે. ધર્મેશભાઈ, અત્યારે પાંજરાપોળ ખાતે એક હોલિકા બનાવવામાં આવ્યું છે જે ગોબરના સ્ટીકમાં કેટલો ઉપયોગ થાય છે અને આ ગોબરથી લોકોને શું ફાયદો થાય છે જે હોલિકા? છેલ્લા 7 વર્ષથી શ્રી સુરત પાંજરાપોળ ગોબર સ્ટીકની જે ગાયના ગોબરમાંથી બનતી સ્ટીકનો ઉપયોગ કરે છે અને બનાવે છે અને પોતે પણ હોળીનું પ્રાગટ્ય ગાયના ગોબરની સ્ટીકથી કરે છે. લોકો જે શહેરમાં જે લોકો રહેતા એ પહેલાં આપણે જે વર્ષો જૂની પરંપરા હતી, જે હોલિકાનો પર્વ હતો, એ વૈદિક હોળી તરીકે આપણે ગામડામાં મનાવતા. ગાયના ઉપલા છે, ગોબર છે, છાણા છે, એનો ઉપયોગ કરતા. પરંતુ શહેરીકરણ થવાથી ક્યાંક ને ક્યાંક હોળીના પ્રાગટ્યમાં લાકડાનું પ્રમાણ ખૂબ વધ્યું હતું. પરંતુ સુરતના જે કંઈ આ જાગૃત નાગરિકો છે એ લોકોએ પાછો જે એમને કોઈ વિકલ્પ નહોતો અને શ્રી સુરત પાંજરાપોળે જે વિકલ્પ આપ્યો એ વિકલ્પને ત્વરિત અપનાવ્યો. હંમેશા સુરતીજનો ઉદાર ભાવથી સ્વીકારે છે કે કોઈ પણ એમને સારો વિકલ્પ મળે તો તમામ લોકો આ વાતાવરણને બચાવવા માટે, પર્યાવરણને બચાવવા માટે આગળ આવતા હોય છે અને તમામને એ જ સંદેશ છે કે હજી વધુને વધુ આપણે 365 દિવસ જે ગાયનું પ્રોડક્ટ છે, એ ઘી છે, દૂધ છે, પનીર છે, બીજી બાબતો છે કે ગોબર સ્ટીક છે કે ગોબર છે, એનો આપણે જ્યાં પણ ઉપયોગ થતો હોય ત્યાં કરીએ તો ચોક્કસ હું માનું છું કે પર્યાવરણ અને ગૌશાળાઓને ઘણો બધો ફાયદો થાય. એ રીતે હવે ગૌશાળાના જે ધર્મેશભાઈ ગામી હતા જે સામાજિક આગેવાન હતા, જ્યારે એમને કીધું કે જે લાકડાનો ઉપયોગથી હવે ગોબર સ્ટીકથી જ્યારે ઘણું બધું ફાયદો થઈ શકે અને જે ફાયદોના કારણે ગૌશાળાઓનો બી ક્યાં ને ક્યાંક આર્થિક લાભ થઈ શકે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ધૂળેટી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને સુરત શહેરના બજારોમાં ગુલાલ અને રંગોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે શહેરમાં કેમિકલ મુક્ત અને મકાઈના લોટમાંથી બનાવાતા સુરક્ષિત ગુલાલની માંગમાં વધારો થયો છે. ધૂળેટીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર સુરત શહેરના નાગરિકોમાં ધૂળેટીને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરના વિસ્તારોમાં સુરતી લાલાઓએ રંગે રમવાની તૈયારીમાં લાગી ગયા છે. બજારોમાં ગુલાલ અને રંગોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સુરતના આનંદનગર વિસ્તારમાં વર્ષોથી ગુલાલ બનાવતા વેપારીએ જણાવ્યું હતું કે આ ગુલાલ તેઓ મકાઈના લોટમાંથી બનાવે છે. આ ગુલાલ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાથી મોઢા પર, આંખમાં કે ત્વચા પર કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી. કેમિકલ મુક્ત અને સ્વદેશી રીતે તૈયાર કરાતો આ ગુલાલ બજારના અન્ય રંગોની સરખામણીએ સસ્તા ભાવે પણ ઉપલબ્ધ છે. मक्काई के भी आटे में, शुद्ध आटे में बनाया जाता है. मक्काई काटा रहता है और ये 15-20 साल से हम कलर बनता है. हम बनाते हैं, हमारे भाई लोग हैं, सब बनाते हैं. ये जो रंग बनाते हैं आप, रंग जो चेहरे पे हो या मुंह पे हो, क्या असर करता है, किस तरह का? इसमें कोई असर नहीं है, शुद्ध गुलाल है, इसमें कोई मगजमारी नहीं, एकदम शुद्ध कलर आता है. इसमें गुलाल बोलते हैं, कलर नहीं है, शुद्ध गुलाल से कोई नुकसान नहीं होता है. मक्काई का आटा समझो, आधा रोड बोलते हैं, वही से में है. 1% इसमें कलर होता है, ओनली 1% कलर. वो भी धुलाई
और चालने के बाद वो भी समझो निकल जाता है। आँख में भी चला जाए तो कोई तकलीफ होने वाला नहीं इस कलर से। भाव तो व्यापारी हम होलसेल देते हैं, होलसेल के भाव से अपने 10% के पे धंधा करते हैं। इस तरह से माल बाहर से जो है तो उसके हिसाब से मजदूरी लगती है, मेहनत करना पड़ता है। ऐसा समझो 100 रुपया किलो जा रहा है, 80 रुपया 100 रुपया किलो बिकता है। વધુમાં જણાવ્યું કે હોળીના તહેવારને અંદાજે 15 થી 20 દિવસ બાકી હોય ત્યારથી જ તેઓ અને તેમનો પરિવાર ગુલાલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. દિવસ રાત મહેનત કરીને વિવિધ આકર્ષક રંગોના ગુલાલ તૈયાર કરવામાં આવે છે, જેથી લોકો સુરક્ષિત રીતે ધૂળેટીનો આનંદ માણી શકે. રંગોના આ પર્વને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને દરેક લોકો આનંદ અને ઉમંગ સાથે ધૂળેટીની ઉજવણી કરવા આતુર છે. સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં વીજ બિલના બાકી લેણાના કેસોને લઈને યોજાયેલી મોબાઈલ લોક અદાલતને ઝળહળતી સફળતા મળી છે. ન્યાય સબકે લીએ જસ્ટિસ એટ ડોર સ્ટેપના સંકલ્પ સાથે કોર્ટ દ્વારા સીધા પક્ષકારોના ઘર આંગણે જઈ કેસોનો નિકાલ કરવામાં આવ્યો. કુલ 169 કેસો હાથ ધરાયા હતા, જેમાંથી 77 કેસોનો સ્થળ પર જ સમાધાનકારી નિકાલ કરવામાં આવ્યો અને ₹11,58,000થી વધુની વસૂલાત થઈ. આગામી તારીખ 14 માર્ચ 2026ના રોજ યોજાનારી લોક અદાલતના ભાગરૂપે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીની અનુસૂચનામાં નામદાર ચીફ જસ્ટિસ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક સુનિતા અગ્રવાલ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ અને ન્યાયમૂર્તિ એવાય કોંગ્રે તેમજ સુરત જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ અને ન્યાયમૂર્તિ એસ સુપ્રિયાની પ્રેરણાથી સુરત જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ રાહુલ એ ત્રિવેદીની સીધી દોરવણી, માર્ગદર્શન અને સૂચના મુજબ અગાઉ કોસાડ આવાસ ખાતે યોજાયેલ પ્રી કન્સિલિએશન મોબાઈલ લોક અદાલતની સફળતાને ધ્યાને રાખી પક્ષકારોને ઘર બેઠા ન્યાય મળી રહે અને પોતાના કેસ માટે કોર્ટ સુધી આવવું ન પડે તેવા સુગમ ઉદ્દેશ્યને ધ્યાને રાખી ફરીથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, DGVCL તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના વિવિધ કોર્ટના પેન્ડિંગ વીજ બિલના નાની રકમના બાકી લેણાના દાવાઓ સંદર્ભે ખાસ પ્રી કન્સિલિએશન મોબાઈલ લોક અદાલતનું તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સવારના 8:30 વાગ્યાથી કોસાડ આવાસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ DR જોશી, અનુભવી અને તટસ્થ મીડિયેટર જોબન પુત્રા તેમજ નાગોરી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલની ટીમ, કોર્ટ સ્ટાફ, DGVCL તેમજ SMCના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્થળ ઉપર મોબાઈલ લોક અદાલત અંગે અગાઉથી નોટિસ ઇસ્યુ કરી પક્ષકારોને હાજર રહેવાની જાણ કરવામાં આવી હતી. વધુમાં લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલની ટીમ દ્વારા સ્થળ ઉપર માઇકથી તેમજ પેમ્પલેટ વહેંચણી કરી લોક અદાલતની જાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેના કારણે પક્ષકારો ખૂબ જ ઉત્સાહ દાખવી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુરત દ્વારા માનની ચેરમેન શ્રી R.A. ત્રિવેદી સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ કોસાડ આવાસ ખાતે DGVCL તથા SMCના દાવાઓ અંગે પ્રી કન્સિલિએશન લોક અદાલતનું આયોજન કરેલ છે. પક્ષકારોને અગાઉથી LADC દ્વારા પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુશન કરી સ્થળ ઉપર માઇક દ્વારા લોક અદાલત અંગે જાગૃત કરવામાં આવેલ હતા. આજરોજ પક્ષકારો ઘણી મોટી સંખ્યામાં હાજર રહેલ છે અને પોતાના કેસોનો સમાધાન કરી નિકાલ લાવી લે છે. નાલસાની જે થીમ છે કે ન્યાય સર્વને માટે અને જસ્ટિસ એટ ડોર સ્ટેપ એ ખરા અર્થમાં આજરોજ અહીંયા સ્થળ ઉપર દેખાઈ રહ્યું છે. કોસાડ આવાસ ખાતે કુલ 169 કેસો આ મોબાઈલ લોક અદાલત સમક્ષ હાથ ધરવામાં આવ્યા હતા, જે પૈકી 21 પેન્ડિંગ સિવિલ દાવાઓ તેમજ 56 પ્રી લિટિગેશન કેસો મળી કુલ 77 કેસોનો સ્થળ ઉપર જ નિકાલ થયો હતો અને કુલ ₹11,58,567 રૂપિયાની રિકવરી સ્થળ ઉપર થઈ હતી. આગામી લોક અદાલત સંદર્ભે DGVCLના બાકી લેણાના કેસોમાં પક્ષકારો વ્યાજ તેમજ પેનલ્ટી માફી મેળવી બાકી રહેતી રકમ સરળ હપ્તામાં ચૂકવણી કરી પોતાના કેસનો સમાધાનકારી નિકાલ લાવી શકે છે. તેથી જાહેર જનતાને સદર યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં એક 65 વર્ષીય નિવૃત્ત સિવિલ એન્જિનિયર પતિએ ઘરકંકાસ અને માન સન્માન ના આપતા હોવાથી કંટાળીને પોતાની પત્નીની હથોડાના ઘા ઝીકી હત્યા કરી હતી. ત્યારબાદ પુત્રને ફોન કરીને કહ્યું કે મેં તારી માને મારી નાખી છે. આ ઘટનામાં પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી પતિની અડાજણથી ધરપકડ કરી છે.
સુરતના અડાજણના આનંદ મહેલ રોડ પર આવેલી સન રેસિડેન્સીમાં રહેતા 65 વર્ષીય દિનેશ પરસોત્તમભાઈ પટેલ છેલ્લા 1.5 વર્ષથી નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા હતા. શુક્રવારે બપોરના સમયે જ્યારે તેમની 54 વર્ષીય પત્ની તૃપ્તિબેન ઊંઘી રહ્યા હતા ત્યારે દિનેશભાઈએ ઘરકંકાસનો ગુસ્સો કાઢવા માટે લોખંડના હથોડા વડે તેમના પર હુમલો કર્યો હતો. ઊંઘમાં રહેલા તૃપ્તિબેનના માથાના અને ચહેરાના ભાગે હથોડાના ઉપરા છાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી પતિએ ઘરને બહારથી તાળું મારી દીધું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે નોકરી પર ગયેલા પોતાના મોટા પુત્ર કૃણાલને ફોન કર્યો હતો અને ફોન પર પિતાએ માત્ર એટલું જ કહ્યું કે મેં મારું કામ કરી નાખ્યું છે. શરૂઆતમાં કૃણાલને પિતાની વાત સમજાઈ નહોતી, પરંતુ વારંવાર પૂછપરછ કરતા પિતાએ અત્યંત નિર્દયતાથી જણાવ્યું કે મેં તારી માને મારી નાખી છે. પિતાની વાત સાંભળી પુત્ર કૃણાલ તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો, પરંતુ ઘર બહારથી જ લોક હોવાથી તે અંદર જઈ શક્યો નહોતો. તેણે તેના નાના ભાઈ વિદિતને બોલાવ્યો અને તેની પાસે રહેલી ચાવીથી દરવાજો ખોલતા જ બંને ભાઈઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમની માતા તૃપ્તિબેન લોહીથી ખરડાયેલી હાલતમાં મૃત્યુ પડ્યા હતા અને નજીકમાં જ લોહીવાળો હથોડો પણ પડેલો હતો. તારીખ 27/2/2026 ના રોજ આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે. તેઓની હત્યાનો બનાવ બનેલ. ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ. દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે. ડીસીપી અલ્બેશ ઝાલાએ જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરી 2026ના રોજ આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલા સન રેસિડેન્સીમાં રહેતા 54 વર્ષીય તૃપ્તિબેન પટેલની હત્યાનો બનાવ બન્યો, જેમાં ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેના પતિ દિનેશ પટેલ દ્વારા કર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. સ્વચ્છતામાં સર્વેક્ષણમાં દેશભરમાં આગવું સ્થાન જાળવનાર સુરત શહેર હવે સ્વચ્છતાને જન આંદોલન બનાવવા નવી પહેલ કરી રહ્યું છે. મનપા હવે 100 કન્ટેન્ટ ક્રિએટર્સને સ્વચ્છતા દૂત તરીકે જોડશે. 7 માર્ચથી શરૂ થનારી આ ઝુંબેશનું સુપરવિઝન કમિશનર એમ નાગરાજન કરશે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત મોખરે રહેતું સુરત શહેર હવે પોતાની છબીને વધુ મજબૂત કરવા અને જન ભાગીદારી વધારવા માટે કમિશનર એમ નાગરાજન દ્વારા 50 સુરત શહેરના અને 50 ગુજરાતના કન્ટેન્ટ ક્રિએટર્સને સ્વચ્છતા દૂત તરીકે જોડવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ મીડિયાના માધ્યમથી યુવા પેઢી અને નાગરિકો સુધી સ્વચ્છતાનો સંદેશ અસરકારક રીતે પહોંચાડવાનો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય મુજબ 7 માર્ચથી એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવશે, જેમાં સુરત અને ગુજરાતના એવા કન્ટેન્ટ ક્રિએટર્સની પસંદગી કરવામાં આવશે જેમના ફોલોઅર્સની સંખ્યા 100થી વધુ હોય. આ ક્રિએટર્સ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ, રીલ્સ, ફેસબુક અને ટ્વિટર દ્વારા સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ફેલાવશે. આ સમગ્ર પ્રોજેક્ટનું સુપરવિઝન અને માર્ગદર્શન એમ નાગરાજન દ્વારા કરવામાં આવશે. અગાઉ જ્યારે તેઓ સ્વચ્છ ભારત મિશનમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમણે આ મોડેલ પર સફળતાપૂર્વક કામ કર્યું હતું. હવે સુરત મહાનગરપાલિકા આ જ મોડેલને સ્થાનિક સ્તરે લાગુ કરી રહી છે. પસંદગી પામેલા કન્ટેન્ટ ક્રિએટર્સને સ્વચ્છતાના વિષય પર ટૂંકા વિડીયો અને વ્લોગ્સ બનાવવા, જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા અને મહાનગરપાલિકાની સ્વચ્છતાલક્ષી કામગીરીને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવશે. તંત્રનું માનવું છે કે આજની યુવા પેઢી પરંપરાગત જાહેરાતો કરતાં સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ વધુ છે. જ્યારે કોઈ લોકપ્રિય સ્થાનિક કલાકાર કે ઇન્ફ્લુએન્સર સ્વચ્છતાની વાત કરશે ત્યારે તેની અસર સીધી અને વધુ લાંબા ગાળાની થશે. આ અભિયાનમાં માત્ર મોટા સેલિબ્રિટી જ નહીં પરંતુ માઇક્રો ઇન્ફ્લુએન્સર્સને પણ સ્થાન આપીને છેવાડાના નાગરિક સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.